સુરતમાં ઉધારમાં હીરા લઈ 3.18 કરોડની છેતરપિંડી આચરનાર 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં 7 હીરા વેપારીઓ પાસેથી 3.18 કરોડના હીરા ઉધારમાં લઈ તેમને પેમેન્ટ નહીં ચૂકવી અને છેતરપિંડી કરવામાં આવી હતી. ઇકોસેલિયા ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 2 આરોપીઓ પિતા પુત્ર છે. તો મળતી માહિતી અનુસાર ઝડપાયેલા આરોપીઓએ પૂછપરછમાં ઇકોસેલને જણાવ્યું હતું કે તેઓએ કંબોડિયાની પાર્ટીને હીરા વેચ્યા હતા, પરંતુ તે પાર્ટીએ રૂપિયા નહીં આપતા રોટેશન ખોરવાઈ ગયું હતું. પોલીસ આવતીકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે. તો સિંગણપોરમાં શુકન રિવેરામાં રહેતા મહેશ અંબારામ કાનાણી હીરાનો વેપાર કરે છે. તેઓએ 23 જાન્યુઆરી 2025થી 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન હીરા દલાલો મારફત આરોપીઓ મહેશ ધનજી લાખાણી, તરુણ તળસીભાઈ જાસોલિયા અને જયમીન મહેશ લાખાણીને સંપર્ક કર્યો હતો. આરોપીઓએ સમયસર રૂપિયા ચૂકવી આપવાનો વિશ્વાસ અપાવી અને મહેશ કાનાણી પાસેથી ઉધારમાં હીરા લીધા હતા. મહેશ કાનાણીએ આરોપીઓને 1.4 કરોડ રૂપિયાના હીરા આપ્યા હતા, પરંતુ આરોપીઓએ મહેશ કાનાણીને સમયસર રૂપિયા ચૂકવ્યા ન હતા. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સુરતમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગ કાર્યરત છે. અત્રે એક ફરિયાદ મળેલ મહેશભાઈ અંબારામભાઈ કાનાણી તથા તેમની સાથે અન્ય 7 થી 8 નાગરિકો હતા, જેમની સાથે ડાયમંડ લઈ અને ડાયમંડનું પેમેન્ટ પરત આપ્યું નથી એ પ્રકારની અરજી મળેલ. એ અરજીના કામે અત્રે ગુનો દાખલ થયેલ છે અને ગુનો દાખલ થયા બાદ સદર એફઆઈઆરની અંદર મહેશ ધનજીભાઈ લાખાણી, આરોપી તરુણ તળસીભાઈ જાસોલિયા તથા આરોપી નંબર 3 જે મહેશભાઈ ધનજીભાઈ લાખાણીનો દીકરો થાય છે, જેમિશ મહેશભાઈ લાખાણી, ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી અત્રે હાથ ધરવામાં આવી છે. આ ફરિયાદની અંદર કુલ 1238 કેરેટ હીરાનો માલ આ ત્રણેય ત્રિપુટીઓ લઈ અને વેપારીઓ જે છે બજારના વેપારીઓ સાથે નાણાં પરત આપી નહીં અને ચીટિંગ કરેલ છે, જે બાબતે ગુનો દાખલ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીઓ કઈ રીતે આ સમગ્ર છેતરપિંડીને અંજામ આપ્યો હતો? આરોપીમાં જે મહેશ જે છે એ બજારની અંદર ખૂબ સારું નામ ધરાવે છે અને દલાલીનો ધંધો કરે છે. એટલે બજારની અંદર જે વેપારીઓ હોય એ એમનો સરળતાથી વિશ્વાસ જીતી અને એમની સાથેના અન્ય 2 આરોપીઓ છે એમને માલ બતાવી અને ચિઠ્ઠી ઉપર જાંગડો ઉપર સહી કરી અને વિશ્વાસ કેળવી અને ઘણા બધા વ્યક્તિઓનું ચીટિંગ કરેલ છે. આ સિવાય પણ અત્રે જે ફરિયાદ મળેલી છે એના સિવાય પણ કોઈ વ્યક્તિઓ સાથે આ ત્રિપુટીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી કરવામાં આવી હોય તો અત્રે આવી અને પોતાનું નિવેદન આપી પોતાની ફરિયાદ આપી શકે છે, જે બાબતે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેટલા સમયથી હીરા દલાલીનું કામ કરતા હતા? લગભગ 25 થી 30 વર્ષથી આ લોકો હીરા દલાલીનું કામ કરે છે અને પોતાની પણ ઓફિસ મહિધરપુરા વિસ્તારની અંદર